વોર્ડ નંબર 4 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા। તેમણે પણ નામાંકન ફોર્મ ભરી દીધું છે। વોર્ડ નંબર 4 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વાત કરીએ તો શ્વેતાબેન માછી, મધુબેન જૈન, અજીત દધીચ અને મયુરભાઈ ચોવટે આ 4 ઉમેદવાર કે જેની પસંદગી ભારતીય જનતા પાર્ટી મવડી મંડળ દ્વારા કરવામાં આવી છે અને આ ચારેય ઉમેદવાર વોર્ડ નંબર 4 માંથી પહોંચી ગયા હતા છાણી ખાતેની નર્મદા નિગમની કચેરી ખાતે અને જ્યાં તેઓએ નામાંકન ભર્યું છે। સમર્થકો અને ટેકેદારો સાથે ખૂબ જ ઉત્સાહભેર તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું। 4 નંબર વોર્ડ છે અને પાર્ટીએ અમે ચહેરા ઉપર ભરોસો કરી અને અમને આ ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। મારી આ ત્રીજી ટર્મ છે। પાર્ટીએ જે વિશ્વાસ કર્યો છે અને પ્રજાએ જે આશીર્વાદ આપ્યા છે એ પ્રજાના આશીર્વાદ યથાવત રહે અને વિકાસના કામો અવિરત ચાલે એ અમારે ચારેયની કોશિશ રહેશે અને અમે અવિરત વિકાસની ધારા ચાલુ રાખીશું। વડોદરા શહેરના 76 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે વિકાસની વાત લઈને લોકો વચ્ચે જાય છે અને એ લોકોને માટે સમર્પિત છે અને વડોદરાની જનતા હંમેશા વિકસિત વડોદરા, નરેન્દ્રભાઈ મોદીજીનું વડોદરા આ ભાવ સાથે હંમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે। આજે હું વોર્ડ નંબર 4ના અજીતભાઈ અને અમારી બંને બહેનો, ત્રીજા ઉમેદવાર અમારા મયુર, આ ચારેયને ફોર્મ ભરાવવા માટે હું આવી છું। 76 ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપના માધ્યમથી વડોદરાની જનતાને ચોક્કસ કહીશ કે આપના આશીર્વાદ, આપનો કિંમતી મત 76 ઉમેદવારોને આપશો, ભારતીય જનતા પાર્ટીને જીતાડજો।